એ લીલા ને જાને નાળી શોભે માં નાગબાઈ ને જાવાળી માની માનતાએ કોણ કોણ આવે માં નાગબાઈ ને જાવાળી સાગરજી વાઢેર દ્વારકાના રાજા એ સમયમાં અને માં નાગબાઈ માં જાત્રા કરતા કરતા દ્વારકા પહોંચે છે. માં નાગબાઈ દ્વારકા પહોંચ્યા છે. જય શક્તિમાં. અને સાગરજી વાઢેર ત્યાંના રાજા હતા. બન્યું છે એવું કે જયારે દ્વારકા નહોતા પહોંચ્યા માતાજી એની પહેલા થોડેક દૂર હતા અને રાત વાસો કરેલો માતાજીએ. અને રાત્રે આખો સંઘ હૂતો છે અને માં નાગબાઈ ધ્યાનમાં બેઠા છે. ત્યારે બે ચોર સંઘમાં ચોરી કરવા માટે જાય છે. એને એમ થાય સંઘ નીકળ્યો છે, સંઘ હોઈ ગયો છે, લાવો ને ચોરી કરવી. માં નાગબાઈ જાગે છે. નાગબાઈ માં લીલા કરે છે. જોવું તો ખરો. માં કહે છે હું જોઉં શું કરે છે આ ચોર. એટલે માં નાગબાઈ માનો જે રથ હતો એ રથના બે બળદિયાને ચોર્યા. અને નાગબાઈ માને એમ થયું કે લાવ એક નાનો એવો પરચો બતાવું. આ સંઘ આખો હૂતો છે અને બળદને ચોરી જાય, લાય નાનો એવો પરચો બતાવું. અને બે ચોરને એ ચોર બે આખી રાત સંઘની બહાર હાથમાં રાસ રહી ગયેલી અને બળદ લઈને આગા હાલી ન શકે. અને હવે સંઘના માણસો જાગવા માંડ્યા, જાગી ગયા. જોવે તો માતાજીના જે રથના બળદ હતા એ ઓલા ચોરના હાથમાં હતા. પણ બળદ લઈ અને આ ચોર એક આગા નથી હાલી શકતા. અને સંઘ વાળાએ આ બે ચોરને પકડી લીધા છે. અને માં નાગબાઈ માં પાસે લાવે છે. માં આ આપણા રથના બે બળદ ચોરી જાય છે. એ કે ના ના ભાઈ તમારે કઈ ભૂલ થાય છે, આ તો બહુ સારા માણસો છે. માં નાગબાઈ માં શું કે છે, આ તો સારા માણસો છે. બળદ ને તરસ્યા થયા હતા ને એટલે પાણી પાવા લઈ જતા હતા. શું કીધું માં નાગબાઈએ? માતાજી એક પરચો પૂરે છે. માં નાગબાઈ પરચો પૂર્યો છે. ચોરને કઈ દેખાતું નથી એટલે બળદ હાથમાં રહી ગયા રાજ. અને ચોર આગા નથી હાલી શકતા. પણ માં જગદંબા છે ને એ તો માં છે. એટલે કે ભાઈ ચોર નહોતા, આ તો આપણા બળદને તરસા થયા હતા ને એટલે પાણી પાવા લઈ જતા હતા. હવે આ જે ચોરની વાત હતી, માતાજીએ નાગબાઈ માં જે પરચો પૂર્યો છે એ હવે જગતમાં પ્રખ્યાત થઈ છે વાત. હવે માં નાગબાઈ ના પરચાની વાત પ્રખ્યાત થઈ છે. માતાજીનો સંઘ ફરતો ફરતો હવે દ્વારકા પહોંચ્યા છે. માં નાગબાઈ હવે દ્વારકા પહોંચ્યા છે સંઘ લઈ. અને દ્વારકાના રાજા એ સમયમાં સાગરજી વાઢેર એમને ખબર પડે છે માં નાગબાઈ માં દ્વારકા પધાર્યા છે. સાગરજી વાઢેર માં જગદંબાને દર્શને જાય છે. નાગબાઈ માના દર્શન કર્યા છે અને માં નાગબાઈ ને કહે છે, માં
અમારે ત્યાં પધારો ને માં, તમે રાણીઓને દર્શન દેવા માં પધારો, મારા નગરના લોકો દર્શન કરે માં. માં નાગબાઈ માં હા પાડે છે કે હું આવીશ. અને રાણીની સાથે શેઠાણીઓ, વેપારીની સ્ત્રીઓ આ બધા મળ્યા છે અને માં નાગબાઈની પધરામણી કરે છે મહેલમાં. રાણીઓને મળે છે માં નાગબાઈ માં ખબર અંતર પૂછે છે. તારે એક રાણી એવું પૂછે, માં બધી રીતે અમે સુખી છીએ. એ માં અમે બધી રીતે સુખી છીએ, પણ એક દુઃખ છે. નાગબાઈ માં પૂછે છે કે શું દુઃખ છે વળી? માં 12 વર્ષથી અમારો એક દીકરો એક એમના મિત્ર સાથે વાણ લઈ અને કમાવા નીકળ્યા છે, પણ હજી 12 વર્ષ ત્યાં પાછા નથી આવ્યા. 12 વાણ લઈને ગયા છે. માં મને એક દુઃખ ખટકે છે એમ કરી અને રાણી રોવા માંડ્યા છે. માં નાગબાઈ સમજાવે છે પણ સમજતા નથી અને ધ્રુસકે રાણી રોવે છે. તારે માં નાગબાઈ કહે છે કે માતાજી ઉપર ભરોસો રાખો, માં લાવશે. જાઓ 3 દિવસમાં તમારા દીકરો આવી જાય છે. માં નાગબાઈ આવું વરદાન આપ્યું છે. ગિરીશભાઈ પટેલ જય હો. નાગબાઈ માતાજીએ આવું વરદાન આપ્યું રાણીને કે તમારો દીકરો માં 3 દિવસમાં તમે બંદરે લેવા જાજો, 12 વાણ સાથે તમારો દીકરો પાછો આવશે. માં ઉપર ભરોસો રાખ્યો. રાણીઓને આશીર્વાદ દઈ અને માં પોતાનો સંઘ હતો અહીંયા પાછા આવ્યા છે. આ બાજુ માં નાગબાઈએ કીધું છે કે આજ વચન આપ્યું છે. નાગબાઈ માં રાત્રે ધ્યાનમાં બેઠા છે અને નાગબાઈ માં લે જોવું તો ખરી બનાવ શું બન્યો છે કે 12 વર્ષથી વાણ લઈને ગયા છે અને પાછા નથી આવ્યા. માતાજીએ ધ્યાનમાં જોયું છે. ધ્યાનમાં માતાજી જોવે છે તો 12 વાણ દરિયામાં અવળો પવન વાવાથી એક ખીણ હતી. ખીણની અંદર સાંકડી ખીણ હતી, એમાં પાણી જાય પણ બહાર નું આવી શકે. એની હારે હારે 12 વાણ આ ખીણની અંદર જતા રહ્યા હતા. હવે એની પાસે બહાર નીકળવાનો માર્ગ નહોતો. બાર વર્ષનું ખાવા પીવાનું એમની પાસે અન્ન હતું, પણ બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. કોઈ માણસ દેખાતું નથી. શું કરવું? હવે તો અનાજે ખૂટવા આવ્યું. માં નાગબાઈ માં જોવે છે ધ્યાનમાં કે હા. અને જે રાજાનો કુંવર હતો ને એને માતાજીએ સપનામાં માં નાગબાઈ માં એ દર્શન આપ્યું છે અને નાગબાઈ માં એ કીધું છે કે સવારે દિવસ ઉગે ને એટલે જે આ ડુંગર રહ્યો ને એ ડુંગર ઉપર જાજો, ત્યાં તમને એક સાધુ મળશે, તપસ્વી મળશે અને તપસ્વી તમને માર્ગ બતાવશે. રાજાના કુંવરને સપનું આવે છે. સપનામાં કોઈ દેવી સ્વરૂપે કોઈ માતાજી દેખાય છે અને કીધું છે કે સવારે આ ડુંગર ઉપર ચડજો અને તમને કોઈ તપસ્વી સાધુ મળશે અને સાધુ પાસે જઈ તમે નમસ્કાર કરી અને પૂછજો, એ તમને રસ્તો બતાવશે.
હવે રાજાનો કુંવર જાગી ગયા છે, પરોડિયાનું સપનું જાગી ગયા છે. દાદા દિવસે આશા મળી કે કોઈ માતાજી જેવું છે, અને મને એવું કીધું કે ડુંગર ઉપર કોઈ સાધુ છે. ક્યારે દર્શન તો થયા નથી. એટલે બીજા જે મિત્રો એમના હારે હતા એમને વાત કરે છે કે મને આવું સપનું આવ્યું, અને સપનામાં મને કોઈ માતાજીએ દર્શન દીધા અને કીધું છે કે આ ડુંગર ઉપર સાધુ છે, તેમને તમે મળજો. હાલો આપણે જોવી તો ખરા કોણ સાધુ છે. અને રાજાના કુંવર સાથે જે વાણિયાનો દીકરો હતો એમનો મિત્ર એ પણ હારે જાય છે. અને ડુંગરની ઉપર ચડીને જોવે તો એક સાધુ અંગે ભસ્મ લગાડી વિભૂતિ ચોળી અને ધ્યાન સાધનામાં બેઠા છે. હીરાગરજી મહારાજ, રાજાના કુંવર અને એમના મિત્રો ઘણી વેળા બેઠા છે, કારણ કે બાપુનું ધ્યાન સમાધિમાંથી બહાર આવે પછી પૂછાય ને. આ તો માતાજીની લીલા હતી, મા જોગમાયાની લીલા હતી. હવે હીરાકરજી મહારાજ સમાધિમાંથી જાગ્યા છે. હીરાકરજી મહારાજ જોવે છે તો સામે આ ડુંગરની ઉપર કોઈ આવે નહીં, આ કોઈ મનુષ્ય વસવાટ કરતું નથી. તમે આવ્યા ક્યાંથી? ત્યારે જે રાજાનો કુંવર વાત કરે છે કે બાપુ હીરાકરજી મહારાજ પૂછે છે, બહુ ધ્યાની જ્ઞાની આવી મૂર્તિ માં નાગભાઈ ને નાગભાઈ માં એમના આશીર્વાદ થી હતા. એટલે રાજાના કુંવર પૂછે છે કે બાપુએ હવે ધ્યાન કર્યું છે, આ લોકો અહીંયા આવ્યા કેવી રીતે? જોવે છે તો માં નાગભાઈ બાપુને માં નાગભાઈ માં દેખાણા. માં નાગભાઈ માં કહે છે બાપુ એમને મોકલો, રસ્તો બતાવો. અને હીરાકરજી મહારાજે રાજકુંવર ને કીધું છે કે જાઓ, તમારા ઘરે તમારા માતુશ્રી રાહ જોવે છે, અને તમારા ગામમાં કોઈ જગદંબા હાથ પધાર્યા છે, જાઓ તમે એમના દર્શન કરો, અને હું તમને 2 ઘોડી આપું છું. આ ઘોડી લઈ જાઓ તમારા વાણમાં. તમે જે જગ્યાએ રોકાણા છો આજે એક જગ્યાએ હું ઘોડી બાંધું છું. એકનું નામ હીરા છે, એકનું નામ માણેક છે. જોજો આ 2 ઘોડી તમને હું આપું છું, એ માતાજીને ભેટ કરજો. શું કીધું છે? આ ઘોડી માતાજીને ભેટ દેવા હાટું આપું છું. જેટલું જોઈએ એટલું હીરા અને માણેક લઈ જાઓ. હવે પાછા 12 વાણ ભરી અને પાછા